ઉપલેટામાં ભારત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સેવા જન આંદોલન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે। ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેશનથી રેલી સ્વરૂપે શરૂ કરી તમામ કચેરી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પ્રવાસન સ્થળ તેમજ સ્કૂલ, આંગણવાડી, ધાર્મિક સ્થળો સહિતના સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજી શહેરને સ્વચ્છ બનાવવા અને તમામ જગ્યાઓ પર સ્વચ્છતા અભિગમ જળવાઈ રહે તે હેતુથી સફાઈ કરવામાં આવી રહી છે। ત્યારે સાથે 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી હજુ આવા વિવિધ કાર્યક્રમો યોજાવા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા। સ્વચ્છતા ही सेवा 2024 સ્વચ્છતા ही सेवा 2024 અભિયાનનો અંતર્ગત આગામી 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ રોજ 17 સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ही सेवा જન આંદોલન કાર્યક્રમ ભારત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે। જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની સફાઈ, પ્રવાસન સ્થળની સફાઈ, સ્કૂલની સફાઈ, આંગણવાડીઓની સફાઈ તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને શહેરમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં અભિગમ કેળવાય તેવું એક અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ આ અનુસંધાને ઉપલેટા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોકથી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ, ઉપલેટા શહેરના આગેવાનો, NGOs તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું તેમજ આમાં બહોળી પ્રમાણમાં તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ અને આગામી 31 ઓક્ટોબર સુધી તમામ કાર્યક્રમો આ જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કંઈ કચેરીઓના સહયોગથી આ કાર્યક્રમ કરવાના છે તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે તેમજ લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે 1 કલાક સ્વચ્છતાની કામગીરી કરી પોતાનું સ્વચ્છતામાં શ્રમદાન આપે તેવી હું ઉપલેટા નગરપાલિકા વતી અપીલ કરું છું।